તમે બેસો સાહેબ, તમારે ઉઠવાની તમે બેસો. બેસો ત્યાં બેસો. આજે આપણા નિમંત્રણને માન આપી મહેમાનો આવી ચૂક્યા છે. 5 જ મિનિટમાં દાદાની આરતી કરી સ્વાગત સન્માન તરફ આપણે જઈએ. બેન આપણે 5 મિનિટ માટે આરતીની તૈયારી થાય ત્યાં સુધી નાની એક ધૂન બોલીએ, જે ધૂન હનુમાનજીને રામજી માટે ખૂબ કરી. કાંજીભાઈ આવી જાઓ આગળ. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય 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 જય રામ, રઘુપતિ રાઘવ રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અમૃતભાઈ નરસિંહભાઈ કંડેલ વલસાડ આરતીના યજમાન આવી જાઓ. બેનજીને સાથે લેતા આવજો. જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય
कर्पूरगौरं करुणाकरं करुणाव्यदं मङ्गलं पुनरीकान्तु मङ्गलाय तनोहरि सर्वे मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायण અહીંયાથી વધાવી દો. જય સિયારામ. સૌ પ્રથમ આજ આપણા યજ્ઞમાં દરેકે જે આગળ બેઠા છે યજ્ઞમાં બેસેલા છે તેઓ વારાફરતી બાપુ પાસે સજોડ્યા આવે ને આજની યજ્ઞની પ્રસાદી લઈ એ પતે પછી આપણો કાર્યક્રમ આપણે આગળ ચલાવવાનો છે. તો ચાલો શરૂઆત. આવો વારાફરતી લઈને પાછી પોતાની જગ્યાએ બેસી જવાનું છે. અત્યારે સાથે નથી ઉઠવાનું, જેમ પતે તેમ તેમ પછી પાછી કઈ જગ્યાએ બેસવાનું છે. ચાલો આપણે ચાલો ભાઈ એકના પતે કે તરત લઈને આવવાનું છે. લાઈન છે, વચ્ચેથી નથી આવવાનું કોઈને. ચાલો પ્રસાદી મળે એટલે પાછું આવીને બેસી જવાનું છે. ધીમે અત્યારે લાઈન નથી લગાવવાની, ધીમે ધીમે એકનું પતે પછી બીજા આવવાનું છે. લઈ લો નંદલાલભાઈ. સુરતથી અમારા પરિવારના અમારા કુટુંબે યજ્ઞમાં બેઠા છે. અમારા ભાઈઓ બેઠા છે, ભત્રીજા બેઠા છે. આજે ચાલો બાકી હોય છે, ચાલો બાકી યજમાનો અમારે દલોતી સાહેબ એને આપો, એને બહુ જોઈએ. લેવાની ભાઈ આની પ્રસાદી લઈ લો બાપુ. એનો એક તારીખ પગાર આપી લેવાનો. ચાલો બોલે રામચંદ્ર ભગવાન. પ્રમુખ શ્રી ભગવાનભાઈ મીરાભાઈ વરિયા આજે અમારા મહેમાનોને પ્રમુખ સ્થાને આવ્યા છે. એમને પણ અમે આવકારીએ છીએ. એમને પણ જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. અમારા જગુભાઈ નેત્રંગથી પધાર્યા છે, સામાજિક કાર્યકર્તા છે, અમારા સમાજના છે અને આજે સહજ ભાવે આપણી વચમાં આવ્યા છે. એમને પણ જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. તો પ્રથમ કાંતિ બાપા પણ અહીંયા હાજર છે.
અમારા સમૂહ લગ્નના સંચાલક કાનજી બાપા પણ હાજર છે અને જ્યારે જ્યારે કંઈ અગવડ પડે ત્યારે અમારે કોઈ પણ આટી ઘૂંટીમાં અડધી રાતે અમારી સાથે ચાલનારા વાલજીભાઈ પણ અમારી સાથે આજે ઉપસ્થિત છે. જલામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ સાથે ઉપસ્થિત છે. પરિવારમાં ઉપસ્થિત છે ત્યારે એમને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી ઠાકોરભાઈ એમનું અભિવાદન કરશે. ભગવાનભાઈ પ્રમુખશ્રીને અહીંયા મધ્યમાં આવવા માટે વિનંતી કરીએ છીએ. પ્રમુખશ્રીનું સન્માન થાય ત્યારે જોરદાર તાળીથી એમને વધાવી લઈએ. આમ અમારા કાકા છે અને અમારા ગુરુ ગાદીના પ્રમુખશ્રી છે. આજે એમને નમાસવાનો અવસર અમને પૂજ્ય શ્રી નોરાબીર દાદાએ આપ્યો છે. તો નોરાબીર દાદા સદા એમને તંદુરસ્તી, સ્વાસ્થ્ય સારું અને પ્રગતિના પંથે રાખે એવી ભાવના સાથે ભગવાનભાઈના અભિવાદનને આપણે જોરદાર તાળી. અમારા જગુભાઈ સામાજિક કાર્યકર છે અને અમારી ગુરુ ગાંધીમાં પણ ખૂબ સારી એવી એમણે સેવા કરી છે. સેવાનો જીવ છે, ભજનનો જીવ છે. રાતે પથારીમાં સુસાઈને કોઈ ખૂણે ભજન સંભળાય તો જગુભાઈને દિશા પણ ચડી જાય કે ક્યાં ડાયરાનો કાર્યક્રમ થાય છે. એવા કલાકાર પ્રેમી છે, સંગીત પ્રેમી છે, ભજન પ્રેમી છે, કથા પ્રેમી છે અને કથામાં કદાચ પોથીની બોલી બોલાતી હોય તો જગુભાઈને ઘરે રામજી પધારે કે ભાગવતજી પધારે એવી એમની લાગણી હોય તો એમના મનને રોકી શકતા નથી. એવી જગુભાઈ જરા વાર પછી હા પછી એવી એમની સેવા છે. સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા છે. આજે આપણા આમંત્રણને માન આપીને ઠેઠ નેત્રંગથી આપણી વચમાં આવ્યા છે. જોરદાર તાળીથી એમને વધાવી લઈએ. ઠાકોરભાઈને વિનંતી કરીએ સામાજિક કાર્યકર શ્રી જગુભાઈનું સન્માન સાલ ઉડાડી પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન કરે. મુરાબી દાદા તમારી સાથે રહે, તમારા સાથ સોનેને મારો હલો સાબજો થાય. તમારા દરેક કાર્ય મુરાબી દાદા પૂર્ણ કરે, છતાં પ્રગતિના પંથે રહો અને સદાય તમારી સેવાની સેવા ચાર તરફ વેતી રહે એવી શુભકામના સાથે જગુભાઈના સ્વાગતને જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. કલ્પનાબેનનું પણ સ્વાગત છે જલંબર ધામમાં. આવો ચાલો ઝડપથી બેનને ખુરશી આપો. માણસની એવી 6 કથા પૂરી થઈ અને ભગવતે 21 પ્રવાસ પગપાળા શાંતિલાલભાઈ વ્યારા પાનવાડીથી માતાજીના મઠ કચ્છ ત્યાં સુધી 5 યાત્રા કરી છે પગપાળા અને સાથે 100-125નો સોમ કોઈનો 1 રૂપિયો સ્વીકારવાનો નહીં. આજે કદું બીજા દિવસે ખવડાવવાનો નહીં. એવા 125 માણસોને લઈ અને ગુજરાતની અમારા મુખ સેવક છે આજે પહેલી વાર મંચથી નીચે ઉતરે છે. પ્રેમ બાપાને સાલો ડાળો પુષ્પગુચ્છ આપો. માં ખોડલ આપણા પર ખૂબ ખૂબ કૃપા કરે, આપણા કાર્યને પાર પાડે અને આપણને આવા કાર્ય કરવાની બળ અને શક્તિ આપે એવી માં ખોડલના ચરણમાં અમે પ્રાર્થના કરીએ છીએ. અમારું સાંભળતું નથી. આજે આપણે જેટલું મોટું રસોડું કરીએ છીએ ને એમાં વાસણમાં આપણે ટૂંકા પડીએ છીએ, પણ એક જ ઝપાટે મગન બાપાએ અમને એમ કીધું કે બાપુ તમારું કાર્ય એ અમારું કાર્ય છે. બીલીમોરામાં તમે કાર્ય કરો તો અમને ગૌરવ છે. તમને જે વાસણ જોઈએ એ વાસણ તમે આવીને લઈ જાઓ, અમે તમારી સેવામાં હાજર છે. આવો જ્યારે આપણને સખાવત, આવો ઉમદા ભાવ, ઉમદા પ્રેમ જ્યારે આપણને બતાવ્યો, પહેલા જોરદાર તાળીથી મગનભાઈને આપણે વધાવી લઈએ. અમારા બાબુ કાકાએ એક સપનું એવું સાકાર કર્યું અને બધી જ ક્રિયા અમેરિકામાં, લંડન, કેનેડામાં બેઠા બેઠા જોઈ એવી સેવા એમણે સ્વીકારી છે. નરેશભાઈ આપણે આંગણે પધાર્યા છે. જોરદાર તાળીથી સાહેબને આપણે વધાવી લઈએ. સાહેબ આવો આ બાજુ. જલારામ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી આટલી સેવા આપણી કરે છે ત્યારે જોરદાર તાળીથી પ્રથમ એમને વધાવી લઈએ. નરેશભાઈના આગમનને પણ આપણે વધાવીએ. ગમે એટલા વ્યસ્ત હોવા છતાં પણ વિજયભાઈ સાથે લઈને આવ્યા છે અમારા રમેશભાઈ. જોરદાર તાળીથી સાહેબને વધાવી લઈએ. વિનોદભાઈ તમને પણ અમે આવકારીએ છીએ. હવે પ્રથમ મગનભાઈનું સ્વાગત ચાલી રહ્યું છે તો મગનભાઈનું સ્વાગત આપણે પૂર્ણ કરી લઈએ. આવો મગનભાઈ, આપણે અભિવાદન કરીએ. આવો મગન બાપા, તમે અમારી સાથે, અમે તમારી સાથે. તમારી સેવાની અમે ખૂબ નોંધ લઈએ છીએ અને સદાય જલારામ બાપા અમારી સાથે તમને જોડેલા રાખે, અમે તમારી સાથે જોડાયેલા રહીએ એવી ભદ્ર ભાવના વ્યક્ત કરીએ છીએ. આપ બધાને જય જલારામ.
આપણી સાથે પધારેલા આપણા જ હિતેશો, આપણા મત વિસ્તારના નરેશભાઈ પટેલ યુવાન છે, ઉત્સાહી છે, કંઈ કરી છૂટવાની એનામાં પ્રેરણા છે. અને આપણે હનુમાનજી મહારાજને એવી પ્રેરણા કરીએ કે સાહેબ જે ખુરશીમાં બેઠા છે એથી ઊંચી ખુરશીમાં હજી મારો વાલો એમને બેસાડે એવી આપણા બધાની શુભકામના એમની સાથે છે. જય શ્રી રામનો નારો લગાડીએ, જે શક્તિ એમને મળે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આજે તો અયોધ્યામાં મારો રામ પણ રાજી છે, કારણ કે અયોધ્યામાં રામની પણ રામનવમી થઈ, આજે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાય છે. ત્યારે આવો નરેશભાઈ, વિલંબર ધામમાં તમારું અભિવાદન છે. પ્રમુખશ્રીને વિનંતી કરીએ પુષ્પગુચ્છ આપી પ્રમુખશ્રી આપણા ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલનો પુષ્પગુચ્છ આપી સાલ ઉગાડી એમનું અભિવાદન કરશે. જોરદાર તાળીથી, તાળીઓના ગણગણાટથી એમને વધાવી દઈએ. હનુમાનજી મહારાજ સદાય તમારી સાથે રહે, પ્રગતિના પંથે રાખે અને ફરીવાર મારો વાલો આમથી ઊંચી ખુરશીમાં તમને બેસાડે એવી ફરીવાર વિજયભાઈ પટેલને એક પુષ્પગુચ્છ આપીએ. સાથે વધારેલા રમેશભાઈ રાણાને પણ એક પુષ્પગુચ્છ આપો. અમારા વિનોદભાઈ પટેલને પણ એક પુષ્પગુચ્છ આપો. કલ્પનાબેન અમારા શિક્ષણ સાથે જોડાયેલા છે, એમને પણ પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન કરીએ. પાછળ બેઠેલા અમારા કાંતિ બાપા, જેમને ત્યાં ગોરગામમાં બીજા પુષ્પગુચ્છ તૈયાર કરો. કાંતિ બાપાનું અભિવાદન કરીએ. બાજુમાં બેઠેલા વાલજીભાઈ સોલંકીને પણ દાદાના દરબારમાં અભિવાદન કરીએ છીએ. એમની બાજુમાં બેઠેલા અમારા કાનજીભાઈ પણ છતાં આજે આપણે વચમાં આવ્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. જલારામ માનવ સેવા ટ્રસ્ટના અમારા એમને પણ પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવા માટે વિનંતી કરીએ. સિટી એન્જિનિયર શ્રી અને પટેલ સોવિલમાંથી પધારેલા હસુભાઈ અને શાંતિલાલભાઈનું સ્વાગત ઠાકોરભાઈને વિનંતી કરીએ. અમારો પરિવાર એ પરિવાર સાથે જોડાયેલો છે, ખૂબ જૂનો રિશ્તો છે. હસુભાઈનું પણ સ્વાગત કરીએ. મારી દીકરી પૂજાને વિનંતી કરીએ કે અમારા સાથે પધારેલા બેનબાનો પણ પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન કરે. મલંગભાઈ કોલિયાનું પણ અભિવાદન કરીએ. પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન કરવા માટે શૈલેષભાઈને વિનંતી કરીએ. દિનેશભાઈ ટેલર વલસાડથી પધાર્યા છે, ટેલમ્પર પરિવારના કાર્યકર્તા છે. જગ્યા પર જાઓ શૈલેષભાઈ ઝડપથી, એમનું અભિવાદન કરો. યજ્ઞના મુખ્ય યજમાન આવી જાઓ. બેનને પણ એક પુષ્પગુચ્છ આપો. શૈલેષભાઈ તમે ભાઈને પુષ્પગુચ્છ આપો. પ્રસંગો ઉચિત આશીર્વચન પહેલા નરેશભાઈ બે શબ્દ આપણને પ્રસંગો ઉચિત તમારી નરેશભાઈને પ્રસંગો ઉચિત આપણે સાંભળીએ. सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय. परम पूज्य निलेश बापू, उपस्थित सर्वे આગેવાનો, ભાઈઓ અને બહેનો, આજે દરેક જગ્યાએ એટલે કે આપણા વિસ્તારને પણ પૂરા ભારત વર્ષમાં અને અનેક દેશોમાં પણ દાદા હનુમાનજી દાદાની ખૂબ ભવ્ય રીતે જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. આ વખતે થોડો ઉમંગ પછી 500 વર્ષ પછી ભગવાન રામચંદ્રજી પોતાના એક ભવ્ય મંદિરમાં એમનું નિવાસ સ્થાન થયું, એટલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એટલે આ પૂરા દેશમાં જે રીતનો ઉત્સાહ છે, હું આજે સવારથી બધે ફરું છું, પણ દરેક જગ્યાએ ખૂબ ઉત્સાહપૂર્વક, ખૂબ ઉમંગથી
હનુમાનજી દાદાની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. ભાઈઓ બહેનો, આપ સૌ બધા આપ તો ભક્તો છો, પણ આમ પરમ પૂજ્ય નિલેશભાઈ બાપુ મને ભૂલતા નથી, યાદ કરીને નિમંત્રણ મોકલાવે છે. એટલે હું પણ ઘણા વખતથી મને ભાગ લેવાનો અવસર મળે છે. તો આજે હનુમાનજી દાદાની જયંતિના દિવસે આપ સૌને શુભેચ્છા, અને દાદાની આપણા ઉપર ખૂબ જ કૃપા રહે એવી હું દાદાને પ્રાર્થના કરું છું. ધન્યવાદ. આપણે જરા આખું ખુરશી આપીશું. આજે આપણી વચમાં 16 વર્ષ તપસ્યા કરી ને બાગડાવાળા ગામમાં એ ગામની બહાર નથી નીકળ્યા એવા સંત આપણે ત્યાં પધાર્યા છે. ને આપણી નવસારી જિલ્લામાં ખૂબ આશ્રમનું તમામ કામ હાથે કરે છે. રામજીને ભોગ પણ જાતે બનાવતો તો સૌ તાળીઓના ગણગાટથી વધાવીએ. આપણું સદભાગ્ય છે કે 10 વર્ષથી આમંત્રણ આપીએ છીએ, પણ આજ 11મા વર્ષે આપણે ત્યાં પધાર્યા છે. બાપુ વસ્ત્રદાન અને ભેટ સોદા બાપુને અર્પણ કરશે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિડમ્બર હનુમાનજી મહારાજ કી. કોટી કોટી પ્રણામ. 14 વર્ષ સુધી ફક્ત ગાયના દૂધનો જ આહાર એમણે કર્યો છે. એ પણ પોતાની ગૌશાળામાં રાખેલી ગાયનું જ દૂધ કોઈ ભક્ત એમને લઈને આવે. 14 વર્ષ સુધી, 14.5 વર્ષ સુધી એમના આશ્રમની બહાર પણ એમણે પગ મૂક્યો નથી. કોઈ સેવકોમાં પણ પધરામણી કરી નથી. પણ આજે અમારું અહોભાગ્ય કે એક જ બોલથી બાપજીને મેં વિનંતી કરી, આપ તો હવે નીકળતે હો, પધરામણી કરते हो तो हमको भी पावन करो, एक बार आओ मिली मोरा. અને સહજ હનુમાન જયંતિનું એમણે આમંત્રણ સ્વીકાર્યું. ત્યારે આપણી વચમાં પૂજ્ય બાપજી સંતો આવે ત્યારે આપણને ખૂબ આનંદ આવે, કારણ કે 68 તીરથ સંતોના ચરણે ગંગામાં પધાર્યા છે બાગડાવાડાથી. ત્યાં બાપજીના આશીર્વાદથી કથાઓ પણ કરી આવ્યો છું. આ વર્ષે પણ બાપજીની ઈચ્છા હતી, પણ હું તો પહેલાં જ ગોઠવાઈ ગયેલો, અને આવતા વર્ષે પાછો બીજો ગોઠવાઈ ગયો છું અત્યારથી. એટલે અગલી સાલ भी आपके यहाँ नहीं आ सकता हूँ. તો બાપજીનો મારા પર અતિહેત પ્રેમ છે. મારા દીકરા એના ખોળામાં રમ્યા છે. એક પુષ્પગુચ્છ પૂજાબેનને પણ વિનંતી કરીએ કે પૂજ્ય બાપજીને અર્પણ કરે. અમારા પ્રેણભાઈ મિસ્ત્રી કે જેઓએ એક જ અમારી સરળતા કરી આપી, એમને એક પુષ્પગુચ્છ આપી શૈલેષભાઈને વિનંતી કરીએ એમનું પણ અભિવાદન કરી દઈએ. પ્રજ્ઞેશભાઈ પટેલ પણ આપણી વચમાં ઉપસ્થિત થયા છે. માર્મિકની વિનંતી કરીએ કે રામાયણમાં પણ પત્રકાર તો હતા જ. અમારા હનુમાન દાદાને પત્રકાર કહું છું કે મારા રામનો સંદેશમાં જાનકી સુધી પહોંચાડ્યો, 7 સમુદ્ર પાર. એવા આપણા અશોકભાઈ જોશી ગમે ત્યારે બોલાવીએ એટલે આપણને કેનેડા લંડન સુધી શબ્દરૂપી પહોંચાડી દે એવા અશોકભાઈને વિનંતી કરીએ. સાર ઉઢાડી એમનું અભિવાદન કરવા માટે પ્રમુખશ્રીને વિનંતી કરીએ, અને અશોકભાઈ પટેલને વિનંતી કરીએ તમે પુષ્પગુચ્છ આપો. તમે પણ એક ફોટોગ્રાફર છો એટલે પ્રેસ રિપોર્ટર શ્રી અશોકભાઈ જોશીનું સ્વાગત કરીએ, સાર ઉઢાડી એમનું સન્માન કરીએ કે જેઓએ આપણા દરેક રિપોર્ટ યુટ્યુબ સુધી પહોંચાડ્યા છે. જોરદાર તાળીથી એમને આપણે વધાવી દઈએ. આજે અંતરિયાળ ગામમાંથી અને નવસારી બાપુએ હાકલ કરી એક આદિવાસી ગામમાં કથા કરવી છે, એટલે મારા પર ફોન આવ્યો, બાપુ શું કરીએ? મેં કીધું લીટર મોકલાવો. એટલે ગણેશભાઈ પોતાના પંચાયતના લીટર પેટ પર બાપુને લખીને મોકલાવ્યો કે બાપુ અંતરિયાળ ગામ છે, તમે અમારા રામલલા મંદિરમાં બેઠા પછી ગણેશભાઈએ
એમના ગામની ધરતી પર કરાવી. ડૉક્ટરો, એન્જિનિયરો, સાયન્ટિસ્ટો એવા મોટા મોટી હસ્તીઓ પણ કથામાં આવી અને કથાને સ્વીકારી. ખૂબ સારી કથા સફળ ગઈ. એવા અમારા ગણેશ બહુ મોટો છે કામમાં. મેહુલભાઈને વિનંતી કરીએ એમને રામાહી કેવલ પ્રેમ પ્યારે એવા ભાવથી એવ સુધી બોલ કિરાતન પાઈ એવા ભાવથી પુષ્પગુચ્છ આપી એમનું પણ અભિવાદન કરીએ. હવે જે કોઈ ભક્તો બેઠા છે નાણા પંચની હોલમાં હવે બાપજીને વિનંતી કરીએ 2 मिनट और राम जी की कृपा हो जाए तो 2-3 साल के बाद कथा में वापस आ जाओ आपके सामने. जय श्री राम. रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, श्री हनुमान जी महाराज की जय, सब संतों की जय, सब भक्तों की जय, अपने अपने माता पिता की जय. जय श्री राम. श्री राम जय राम जय जय राम. भजन कीर्तन नाच गान जितना सब सपना है, राम नाम ही अपना है. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. जो राम की नहीं બાપુને સૌપ્રથમ હાર લગ્ન બન્યા છે પણ કલા ક્યાં વસે છે એ ખબર નથી પડતી. તો બાપુભાઈનું સ્વાગત બાપુ પુષ્પહાર પહેરાવી કરી રહ્યા છે. થોડી વાર બેસી જઈએ. સૌને વિનંતી થોડી વાર બેસી જઈએ. પૂજ્ય બાપુ વાસ્તવિક ગામે કથા કરીને આવ્યા. અવરનું નામ વાસ્તવિક ગામ અવરનું નામ. હાલમાં શું કહેવાય છે કહે છે કે પૂજ્ય બાપે આવો એવી વિનંતી ગામના લોકોએ કરી છે. નેત્રંગથી પધારેલા પ્રજાપતિ સમાજના અગ્રગણી તેઓ પૂજ્ય બાપુનું સારું ઉડાડી સન્માન કરવા માંગે છે. તો જગુભાઈને વિનંતી, આવો જગુભાઈ, બાપુનું સ્વાગત કરો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સાથે એમની સાથે આવ્યા છે
आम्बो अखंड भुवन
व्यास मुनिये ते चार पत्र कर्या व्यास मुनिये ते चार पत्र कर्या तेना नवखंडમાં છે નામ સખી રે આંબોરો પીયો તેના નવખંડમાં છે નામ સખી રે આમોરો પીયો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો આવો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબોરો પીયો તેની સેવનારી છે બ્રજનાર સખી રે આંબોરો પીયો દ્વાદશ સ્કંદ